એમટીએસ બસે અકસ્માત સર્જ્યો છે। જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદના જોધપુર 4 રસ્તા પર એમટીએસ બસે અકસ્માત સર્જ્યો છે। જોધપુર 4 રસ્તા પર એમટીએસ બસની રફતારનો કહેર સામે આવ્યો છે। એમટીએસ બસે એક સાથે 8 જેટલા વાહનોને ટક્કર મારી છે। ટ્રાફિક સિગ્નલ પર બસે પાછળથી ટક્કર મારી હતી। એમટીએસ બસે અકસ્માત સર્જ્યો છે। રૂટ નંબર 151-3ની બસ હાટકેશ્વરથી ઘુમા જતી હતી, જેણે અકસ્માત સર્જ્યો છે। એમટીએસના ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે। તો ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે। જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, અમદાવાદના જોધપુર 4 રસ્તા પર એમટીએસ બસની રફતારનો કહેર। એમટીએસ બસે એક સાથે 8 જેટલા વાહનોને ટક્કર મારી છે, ત્યારે પોલીસે ડ્રાઈવરની અટકાયત પણ કરી છે। ટ્રાફિક સિગ્નલ પર બસે પાછળથી ટક્કર મારી હતી, જેથી સમગ્ર અકસ્માત સર્જાયો। રૂટ નંબર 151-3ની બસ હાટકેશ્વરથી ઘુમા જતી હતી, જેણે અકસ્માત સર્જ્યો। એમટીએસના ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે। તો આ જ મુદ્દે અમારી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી શિવાંશુ, વારંવાર એમટીએસ બસ અકસ્માત સર્જતી રહે છે, ત્યારે અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે। શું છે વધુ વિગત? જી ચોક્કસ વાત કરવામાં આવે તો જે રીતે એમટીએસના ડ્રાઈવરો હોય કે બીઆરટીએસના ડ્રાઈવરો બેફામ બન્યો હોય તે ઉપર લાગી રહ્યો છે। કારણ કે રાત્રિ દરમિયાન જે રીતે ઘટના હોય કે દિવસ દરમિયાન ઘટના હોય, અકસ્માતની ઘટનાની જે છે સતત વધારો જે રીતે એમટીએસ અને બીઆરટીએસની બસોના માધ્યમથી વધી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો જોધપુર 4 રસ્તા પાસે એમટીએસ બસ ચાલકે બેફામ બનીને જે છે તે સિગ્નલ પર ઉભેલી જે કારો હતી, ગાડીઓ હતી, તેમને ટક્કર મારીને જે છે અકસ્માત સર્જાયો છે। સિગ્નલ ઉપર ઉભેલી ગાડીઓને જે રીતે અકસ્માત સર્જાયો તે અકસ્માત દરમિયાન 4 થી 5 લોકોને જે છે ઈજા પણ પહોંચી છે। 8-10 વાહનોને નુકસાન પણ પહોંચ્યો છે। સાથે કહી શકાય કે જે રીતે જે હાટકેશ્વરથી આવતી બસ ઘુમા બોપલ બાજુ જઈ રહી હતી, ત્યારે અકસ્માત સર્જાયો હતો। સવાલ એ મોટો ઉભો થાય છે કે જ્યારે અકસ્માત સર્જાય છે તે અકસ્માત સર્જાતા પહેલા કોન્ટ્રાક્ટ ઉપર રાખેલા ડ્રાઈવરોને શું ચેક કરવામાં નથી આવતો? તેમને દારૂ પીવાની પરમિશન છે કે નથી, પરમિટ છે કે નથી, ચેક કરવામાં નથી આવતો। કારણ કે આ દારૂ પીધા પછી એ તમામ અકસ્માતો સર્જાતા હોય તેવું પણ લાગી રહ્યો છે। કારણ કે હાલ તો પોલીસે તેની ધરપકડ કરી છે અને પોલીસ ધરપકડ કર્યા પછી તપાસ કરી રહી છે કે પીધું છે કે કેમ। કારણ કે જે રીતે સિગ્નલ ઉપર ઉભેલા વાહનો બેફામ બની પાછળથી આવેલી જે બસ હતી તેમને ટક્કર મારી અને ત્યારબાદ ટક્કર માર્યા પછી 8 થી 10 ગાડીઓ જે છે તેમને નુકસાન પહોંચ્યો છે અને સાથે જેમાં બેસેલા લોકોને પણ જે છે તે ગંભીર ઈજા પહોંચી છે। તેમને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે। પરંતુ કહી શકાય વારંવાર જે અકસ્માત સર્જાય છે ત્યારે તેમનો અંત આવશે તે જોવાનો રહ્યો। કારણ કે અમદાવાદ શહેરમાં હવે બેફામ ડ્રાઈવરો ઉપર ક્યારે લગામ લગાવવામાં આવશે અને તે સૌથી મોટો સવાલ છે। જી શિવાંશુ, સમગ્ર માહિતી બદલ આભાર।